તો હર હર મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને આ વચ્ચે ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। જ્યાં પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે તો ગિરનાર તળેટીમાં આવેલા સ્વયંભૂ ભવનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। ભવનાથ મંદિરને ફૂલહારથી શણગાર કરવામાં આવ્યો છે। નિજ મંદિરમાં 15મી ઓગસ્ટને લઈને પણ તિરંગાનો પણ શણગાર કરવામાં આવ્યો છે। વહેલી સવારથી જ ભવનાથ મંદિર ખાતે ભક્તો ઉમટી પડ્યા છે। आज मुद्दे हमारे साथ हमारा संवाददाता परेश जूनागढ़ लाइव जोड़े गया है। परेश, श्रावण मासनो प्रारंभ थयो छे अने आ वच्चे मंदिरने खूब ज सरस रीते शणगार करवामां आव्यो छे। 15મી ऑगस्टने लईने पण अत्यारे ध्यान राखवामां आवी रह्युं छे, त्याने लईने पण शणगार करायो छे। केवो माहोल छे, केवो उत्साह लोकोमां जोवा मळी रह्यो छे? श्रावण मासनो प्रथम दिवस छे। हर हर महादेवना नाद साथे श्रावण मासनो આજથી પ્રારંભ થયો છે। આથી ગિરનાર તળેટીમાં આવે સ્વયં ભવનાથ મહાદેવ મંદિર ત્યાં વહેલી સવારથી શ્રાવણ માસના પ્રથમ દિવસે તેને લઈને ભક્તો જે પૂજન કરી રહ્યા છે અને ભક્તોની છે ભીડ જોવા મળી રહી છે। ભવનાથ મંદિરનો ઇતિહાસ જોઈએ તો સ્વયંભૂ ભવનાથ મંદિર છે। મહાશિવરાત્રિમાં પણ આ ભવનાથ મંદિરનું એક અનેરું મહત્વ છે। 5 દિવસનો ભવ્ય મેળો પણ અહીંયા યોજાય છે। ત્યારે જ વહેલી સવારથી તે શ્રાવણ માસને લઈને મંદિરને પણ શણગારવામાં આવ્યું છે। મંદિરના પરિસરમાં જોઈ શકો છો કે 15મી ઓગસ્ટને લઈ અને જે તિરંગાનો જે મંદિરની અંદર શણગાર કરવામાં આવ્યો છે। ભક્તો પણ વહેલી સવારથી જ મંદિરની અંદર મહાદેવનું પૂજન કરી રહ્યા છે। પૂરો શ્રાવણ માસ ભવનાથ મંદિર ખાતે પૂજન અર્ચન થશે અને દરરોજ અલગ અલગ રીતે આરતીઓનું પણ ભવનાથ મંદિર ખાતે આયોજન કરવામાં આવશે। जी आभार परेश, हमारे साथ जोड़ावा बदल, माहिती आपवा बदल।